અને સમાચાર ઉપર નજર કરીશું। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી, જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું। વડોદરાના નફ્ફટ પ્રશાસન સામે યોગેશ પટેલના આકરા શબ્દો સાંભળવા મળ્યા। રાવપુરા વિધાનસભાના સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને તેમાં યોગેશ પટેલે રોષ વ્યક્ત કર્યો। હવે જનતાને નેતાઓ પર ભરોસો નથી રહ્યો। યોગેશ પટેલે કહ્યું કે 1995 થી વિશ્વામિત્રીના પૂર મુદ્દે હું રજૂઆત કરી રહ્યો છું। 20 વર્ષથી કોઈ કામ ન થતા લોકોને હવે નેતાઓ પર ભરોસો નથી રહ્યો। 20 વર્ષથી વિશ્વામિત્રીની માત્ર સાફ સફાઈની વાતો ચાલે છે। ચાલુ વર્ષે પૂરમાં વડોદરામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। અને સમાચાર ઉપર નજર કરીશું। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી, જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું।